મિત્રો આપણે આપણી ચેનલ પર હરતી ફરતી બ્લોગ ખાલી યુટ્યુબ પર જઈને સર્ચ માટે તો જોવા મળશે અને આપણે અમે જઈએ છીએ નાહવા માટે નહીં ફોલો નહીં ખાડો હતા ખાડો પાછો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી. મિત્રો સવારના વાગ્યા છે 100-115 જેવી થઈ છે અને મિત્રો આપણે આવી જાય છે ખેતરે. અને મિત્રો આપણે આવ્યા છીએ ખેતરે કપાસનો ફૂલ વેણવા, એટલે નરોનો ફૂલ વેણવા પ્લોટમાં જરૂર છે એટલા માટે, એટલે આપણે ફૂલ વેણવા માટે આવ્યા છીએ. ડોલ લઈને આવ્યા છીએ, કેવી રીતે વેણું છું વિડીયોમાં બન્યા રહો, તમને બતાવું. તો મિત્રો જો ખાલી આ ફૂલ આટલો વેણી લીધો છે મેં, અને આ રી ફૂલ દો, આ ફૂલ લીધું મિત્રો, આ ફૂલ લીધું દો મિત્રો. આ ફૂલ તો કપાવવાનું, એટલે આપણે અંધારો સૂંટવા માટે આવી જાય છીએ, એટલે વિડીયોમાં બન્યા રહો મિત્રો. આપણે ફૂલ વેણી લઈએ બધો, પછી વિડીયોમાં શું કરીએ છીએ ફૂલનું તો વિડીયોમાં જતા રહો. ચલો. તો મિત્રો થોડું અજવાળું થઈ ગયું છે કોરે મરે, તમે જુઓ ખાલી આમ થોડું ઘણું દેખાય એવું અજવાળું થઈ ગયું છે. અને આપણે દાંતણ લીધું છે, લીમડાનું દાંતણ કરી દઈએ છીએ, ફૂલ વેણી દઈએ છીએ બરાબર. તે આપણે ફૂલ વેણીએ છીએ, હજી વેણવામાં બાકી છે. તો વિડીયોમાં બનાવો મિત્રો, તમને બતાવું હજી ફૂલ વેણવામાં બાકી છે, કેટલો વેણો છે તમને બતાવું. તો મિત્રો આપણે જો અરજી ડોલ જેવો વેણ્યા છે ફૂલ, અને હજી વેણવાની પ્રોસેસ ચાલુ છે. જો આ ટાઈપના ફૂલ છે કપાસનો, આ ટાઈપનો, એટલે આ વેણી લેવાનો છે. જો આટલો આ ટાઈપનો વેણ્યા છે આ કપાસનું. જો આ રહ્યું, પછી આ રહ્યું, પછી અંદર જો એ આ રહ્યું. તો મિત્રો આપણે ડોલ ભરીને ફૂલ વેણી લીધો છે, અને વરસાદ આવી ગયો એટલે આપણે હેડ્યા છે ઘેર. વરસાદ ઝરમર પડવાનું ચાલુ થઈ ગયું, બે વેળો તો પલળી ગયો. આ આગળનો વિભાગ બાકી છે કોરો છે, પાછળનો વિભાગ પલળી ગયો બધો, એટલે આપણે સીધા ઘેર જતા રહીએ. ઘેર જઈને ફૂલ ફોડવાની શરૂઆત કરી દઈએ. તો મિત્રો આપણે ફૂલ લઈને ઘરે આવી ગયા છીએ. હા મેરે મિત્રો ફૂલ આપણે આજ પગ બતાવીએ. તો મિત્રો નર વાઢવાની શરૂઆત થઈ ગઈ છે, અને જયરાજભાઈ વાઢે છે નર, અને એક બાજુ વાગે છે આપણું ભજન. તો મિત્રો આપણે નર વાઢી અને ડીશમાં ભરીએ છીએ, કેવી રીતે વિડીયોમાં બન્યા રહો. ચલો. તો મિત્રો આપણે નર કમ્પ્લીટ વાઢી મેળ્યા છે 4 ડીશો, 1 2 3 4 ડીશો એક ટાઈપની છે, એક ડીશ અલગ છે બરાબર. અને વરસાદ ઝરમર પડે છે. આપણે જો ખાલી વરસાદ પડે છે, જો વરસાદ પડે છે, ઝરમર વરસાદ પડે છે. ઓર જો ખાલી
તો મિત્રો આપણે ઘોડાના અજવાળા નર મેલી દીધા છે ખીલવા માટે. ઘોડાના અજવાળા નર મેલીએ તો મિત્રો ખીલ્યું એટલા માટે આપણે નર મેલી દીધા છે. અને ઝરમર વરસાદ પડે છે અને હવે તો થોબલા પર કબૂતર બેસી ગયો છે. તો આ છે મિત્રો રોમફળનું ઝાડ છે અને કેટલો મસ્ત પૌધો લાગે છે. તોરણવાળો જો તોરણવાળી ટાઈપનો પૌધો છે મિત્રો. જો રામફળનો. તો મિત્રો આપણા ખેતરમાં જવાનો ટાઈમ થઈ ગયો છે નર ગફવા માટે. નર ખીલ્યા છે કે નહીં ખીલ્યા ચેક કરી લઈએ. ઉપાડી એક ડીશ. તો ચલો આપણે નીકળ્યા ઘરેથી ખેતરે જવા, પણ એક વાટમાં સ્ટેશન છે, સ્ટેશન કરવું પડશે. તો મિત્રો વરસાદનું પાણી વાટમાં ભરવાની છે. બોરું તો નીકળ્યું નથી. તો મિત્રો પાસ આપણે કપાસના ખેતરે આવી ગયા. શરૂઆત થાય છે હવે નર ગહવાની. એટલે આપણે નર ગહશું. 2 ડીશો ખેતરમાં લાવ્યા છીએ. આ ટાઈપના કપાસ આપણા, આ ટાઈપના ફૂલ આવ્યા. જો આખા ખેતરનું લોકેશન. આ બધા પ્લોટના કપાસ 2 જણા વખત દો. તે મિત્રો આપણે આટલા પ્લોટ ઘર ગહતા આવી જાય છે. કોઈનો ફોન આવ્યો પાછો. ચેતનભાઈ પાણી લઈ આવ્યો. નીતિનભાઈ આવું છું. તો મિત્રો આપણે નર ગઈ આખા ખેતરમાં અને અમે જઈએ છીએ આપણા ઘરે જઈ અને સીધા આપણે જશું ધરોઈ ડેમનું લોકેશન જોવા માટે. જવું છે ઘેર બાઈક હોય તો ધરોઈ જ જવું છે. જોઈએ ઘેર બાઈક છે કે નહીં. વિડીયો બનાવો. ચલો આપણે હવે ઘરે નીકળી. આ છે મિત્રો મગફળી. તો હડોલ ચોકડી પર આપણે આવી ગયા. તો મિત્રો આપણે હડોલ આવી જાય છીએ અને ડેમ જોવાનું રવા દીધું અને જઈએ છીએ નદીમાં. 10 ધરોઈ ડેમમાં 10 ગેટ ખોલ્યા છે. ફેક આઈડી હો. બાકી ખબર નહીં, પણ માહિતી આલી લેવા છે. નદી ના મુલાકાત તો લેવાની ધરોઈ ડેમની. મુલાકાત લેવાય છે પણ થોડું ટાઈમ લાગશે. જ્યારે બધું ટ્રેક્ટર આવ્યું તો ઓટાવી આપો. નદીના કિનારે આપવાની તૈયાર છીએ અને ફૂલ પાણી બનાવીએ. ગાઈસ ફૂલ પાણી જોવાય ગાઈસ. તો મિત્રો જો ખાલે પાણી તો વધારે મને તો લાગતું હોય.
તો મિત્રો આપણે સાબરમતી નદીના પુલ ઉપર પાછા આવ્યા છીએ અને લોકેશન ખાલી જોવા તમે. એટલે ગાય જે ડેમ છે તો મિત્રો આપણે પુલ ઉપર જોઈ લીધું પણ આમાં નેચા થઈને નાહવાની શરૂઆત કરી શકતો આપણે ત્રીજો દિવસ પણ નાહ્યા નહીં પણ આપણે નાહવાની શરૂઆત કરી છે એટલે વિડીયો બનાવો. ડાયરેક્ટ મિત્રો પાણી થઈ ગયું ખાલી. તો મિત્રો આપણે કરણનું ફૂલ લાવ્યા હતા એ સાબરમતી નદીને હાલી આપણે તો નાખીએ અંદર અને આપણું પાછું જીવા તો પાછું લઈ લઈએ અને પાછું નાખવાની કોશિશ કરીએ આપણે. ખાટલા બેહી રહી ને એવા નદીમાં સલું બની રહી છે. પેલા કાલ કેટલો હું છોકરો ભાઈ ના આવ્યો તો આટલા મિત્રો પાણી આપ તો આટલા આવી ગયું તો કઈ ગયા ઠીક છે પાણી બસ કંઈક તાણી જવા વધારે પછી ના તાણું તો અને ઓછું કરું પાણી. તો મિત્રો આજે ફૂલ પાણી આવ્યું હતા નદીમાં. તો સાબરમતી નદીમાં જુઓ ખાલી કાલે અમે આવ્યા હતા તે આ વથરા પડ્યા એટલે પાણી હતું અને આજ તો આટલા છે. તો મિત્રો આપણે આજ તો નાહવું જ 3 દિવસ આવીએ એ નાહવાની ઈચ્છા થાય છે પણ બાળક પતા એટલે નાહવાનો તો મેળ આવતો નતો પણ આજ તો નાહવાની શરૂઆત કરી જ છે. અને એક બ્લોગર આમાં આવે છે વિડીયો બનાવતું બ્લોગર હા બીજા બ્લોગર મિત્રો આપણે આપણી ચેનલ પર હરકી પટ્ટી બ્લોગ ખાલી યુટ્યુબ પર સર્ચ મારજો તો જોવા મળશે અને આપણે અમે જઈએ છીએ નાહવા માટે તમે જોતા રહો. પગ પલડે છે અચ્છા ના લે લેજે લઈને જજે જાગો
રોજ છો પડીએ કોણ લડીએ નહીં બોલવા તું વિરામ છે તમારો નહીં ખોલાવું જ નહીં. તો મિત્રો આપણા માતાજીની પોણી થાય પછી તો ખાડો પેલા આધાર કાર્ડ ચિકન ખાડો જ પાછો આમાં ગયા આમાં ખાડો આટલે તાકાત તો બતાવો છે તાકાત તો બતાવો. બધા પાણી ઓછી નહીં ગયું પાણી આજે ઘોડોનું હોય ને ઘોડોનું હોય ને એટલે આટલું પાણી ઘોડા એટલે જ ચાલે એટલું થાય આપણે સાથે જાય તો ના જવાય આગળ. ચલો બાવા એમ નામે હીરા છો એરે એમ નામે છે આજા આજા એરિયામાં આયા ને નહીં આવું કેમ ભર્યા તો મોજે બતાવી તો અંદર આવે. લગાડ એ તો જો તમે કેવું રાખી તો જઈએ તો તો કાં કોઈ કરે ના મોય હા એકણ જે તણે જ જાય તણે જ નહીં કોઈ કરે ખેંચી જાય કે હા ખેંચી જ જાય કાલે આટલા પાણી નથી યાર તુજે આટલે જ કોણ હતું કાલે આટલા પાણી આવ્યું હતું ને જે યા પછી આટલે આટલે જ કોણ પાણી યાર તો સીધું હોય આ તો ઓછું પાણી કરતા આવડ્યું હોય ને ના કરી જઈએ પેલી તેરી જો ઈ પણ તાલ ચો ને કરી પૂરે યા દીએ કમ ઓય ઓછું થઈ ગયું ખાઈ ઓછું થઈ ગયું હા પાછું પાણી કામ ઓછું થઈ ગયું આવું કા હાવ ગયા અમને બેહાડીએ અમે તો પર હળી ગયેલા અમને પર હળી ગયા અમે બેહાડીએ તો મિત્રો આપણે નાહવાની બહુ મજા આવી હો
જો પેલો યાર એ કાઢે તો એ કાઢો યાર શું કાઢે અરે હાલ કાઢે તો આવે તો મિત્રો આપણે પાણીમાં નહીં લીધું મજા માણી લીધી હવે જઈએ છીએ ઘરે અને ઘરે જઈ અને નહીં ધોઈ પછી ધોઈ જવાની ઈચ્છા છે મેળ આવો તો ગાડીવાળા બંધ થઈ હાલ તો રીતો તો મિત્રો આપણે નદીમાં થઈને ઘરે પાછા આવી જાય છીએ આમાં નહીં જ નાખવું છે પહેલું તો નહીં અને પછી આગળ કોમ લઈએ